માં મેલડીને માનતા હોય ને તો મારો વિડીયો આખો એકવાર જરૂરથી સાંભળજો. મારા ભાઈઓ નો સાંભળે તો કોઈ વાંધો નહીં, પણ બેનું જરૂરથી સાંભળજો. માં ક્યારે આવે, દેવી ક્યારે આવે, એ મારે વાત કરવી છે. એક નાનકડી એવી 16 વર્ષની દીકરી, જેને માં નહીં, બાપ નહીં, કોઈ નહીં છે, અને એકલી દીકરી એના ઘરે બેઠી છે. નાનું એવું ઓરડું છે, માથે નળિયા છે, નળિયા વાળું મકાન છે, ને દીકરી એકલી બેઠી છે. અને એકવાર એની જણનારી જનેતાની માની એને યાદ આવે છે કે માં, તું મને મેકીને વહી ગઈ, કોના ભરો હોય મેકીને વહી ગઈ છો માં. અને રોતા રોતા એ દીકરીને આંખ લાગી ગઈ, દીકરી હુઈ ગઈ. અને એની માં, પોતાની માં જણનારી જનેતા સપનામાં આવીને કીધું કે બેટા મુંજાતી નહીં, હું તને એકલી મેકીને નથી ગઈ. જો આપણે આ જમણી બાજુની દિવાલ છે ને, ઉગમણી બારમાં જે ઓરડું છે ને, ત્યાં જે ઉગમણી બારના ઓરડાની મેલપા જે ફળું પડ્યું છે ને, ફળાની મેલપા બીજું કોઈ નહીં, મેલડી બેહી છે. જેથી તને દુઃખ પડે ને બેટા, જેથી તારું કોઈ હગું કોઈ તારું ન થાય ને, તેથી એકવાર ત્યાં જઈને માથું ઝુકાવજે. અને એકવાર ટાણું એવું આવ્યું કે ગામ હતું, ગામમાં બે યુવાનો એવા હતા જે બહુ બધાને હેરાન કરવા વાળા યુવાનો હતો. એકવાર આ દીકરી માથે પાણીના ઘડા લઈને પાણી ભરવા જતી હતી, છોકરાએ પાછળથી કાકરી છાળો કર્યો અને આ બેનની આ દીકરીની છેડતી કરીને, એટલે દીકરીએ જઈ અને કીધું કે હવે હું તમને નહીં જોઈ, મારી